હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 જેની અંદર તમારે જે છે મિત્રો નકશા પોથી છે, જે અંદર સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ચેપ્ટર નંબર 17નું નકશા પોથીની અંદર કુદરતી વનસ્પતિનું સંપૂર્ણ સોલ્યુશન આપવાના છીએ. તે પહેલાં ચેનલમાં જો પ્રથમ વખત છો તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. અને તમારા આજની વિષયનું કોઈ પણ જે ચેપ્ટર હોય, નકશા પોથીના કોઈ ચેપ્ટર હોય, તમામ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે. તો એ પણ તમે ચેનલ પર જઈને અથવા તો વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી તેની લિંક મળી જશે. અને મિત્રો ચેનલને તમે ખાસ કરી સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી તમામ નોટિફિકેશન છે એ તમારા સુધી પહોંચી વળે. અહીં આપણે આ પ્રમાણે જે દર્શાવવાનું છે એ તમે જે છે એ દર્શાવી લેશો. અહીં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. અને વિડીયોને સ્ટોપ કરીને તમે સારી રીતે તેને દર્શાવી લેશો. જોઈએ પ્રશ્ન 3 તરફ જઈએ, જેની અંદર કહ્યું છે જોડકા છે. પહેલો જોડકો છે, તેની અંદર પહેલો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો આવશે મહોગની, અબનુસ ને રોજવુડ. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો તો તેની સામે આવશે સાલ, સાગ, ચંદન. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તો થોર, બાવળ અને બોરડી. અને શંકુદ્રમ જંગલો તો આવશે દેવદાર, પાઇન અને ફર. સાઈડની અંદર તમે જવાબ જોઈ લેશો. બીજા નંબરે જોડકા છે ટોપલા, રમકડા, ગૃહ સુશોભનની બનાવટ તો વાંસમાંથી. ટર્પેન્ટાઇનની બનાવટ ચીડમાંથી. પતરાળા પડિયાની બનાવટ તો આવશે ખાખરામાંથી. અને એક કાથાની બનાવટ તો તેની અંદર આવશે મિત્રો ખેરમાંથી. જોઈએ પ્રશ્ન 4, જેની અંદર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પહેલો છે ચંદન ખરાવ જંગલનું વૃક્ષ છે તો ખરું આવશે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોમાં પાનખર ઋતુ હોતું નથી તો ખોટું. સુંદરી નામના વૃક્ષના લાકડામાંથી સુગંધિતદાર તેલ બને છે, ખોટું. ચોથા નંબર છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન 10મું છે તો એ આવશે ખરું. આગળ મહોગની મોસમી પ્રકારના જંગલોનું વૃક્ષ છે તો આવશે ખોટું. પશ્ચિમ ઘાટના પૂર્વ ઢોળાવો પર કાંટાળા જંગલો જોવા મળે છે તો ખોટું. દેવદાર વૃક્ષ શંકુદ્રુમ જંગલોમાં જોવા મળે છે તો આવશે ખરું. ચીડના રસમાંથી કાથો બને છે, ખોટું. ટીમરૂના વૃક્ષના પાનમાંથી બીડી બને છે તો ખરું. અને કરંજનો ઉપયોગ ચામડી અને દાંતના પેઢાના જે રોગો છે મટાડવા માટે થાય છે તો ખરું. પ્રશ્ન 5, એક વાક્યની અંદર જવાબ લખવાનો રહેશે. પહેલું છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો 10મું. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ એશિયાની અંદર તો 4થું. ભારતમાં દરિયા કિનારા, નદીઓના મુખ ત્રિકોણમાં કયા જંગલો આવેલા છે? મેંગ્રુવ. ભારતીયના જંગલો એટલે કે મેંગ્રુવની મુખ્ય વિશેષતા કઈ તો મુખ્ય વનસ્પતિ કઈ છે તો સુંદરી અને ચેર. ચાના લાકડામાંથી રમતગમતના સાધનો, ચા અને દવાના પેકિંગની પેટીઓ એટલે કે ખોખા બને છે તો દેવદાર અને ચીડના. ચીડના રસમાંથી શું બને છે તો આવશે ટર્પેન્ટાઇન. પ્રશ્ન 7, શામાંથી સુગંધિત તેલ અને સૌંદર્યવર્ધક વસ્તુઓ બનાવવામાં આવે છે? ચંદન. શામાંથી ટોપલા, ટોપલી, રમકડા, ગૃહ સુશોભનની ચીજો વગેરે બનાવવામાં આવે છે? વાંસ. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? સર્પગંધા. જીવાણુ પ્રતિરોધક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? લીમડી. શરદી, ઉધરસ, તાવ વગેરેમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? તુલસી. હૃદયરોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? અર્જુન. વાત અને કફ દોષની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે તો આવશે લસણ. મધુપ્રમેહ, તાવ અને સાંધાના દુખાવાની સારવાર માટે કઈ વનસ્પતિ ઉપયોગી છે તો ગળો. કબજિયાત અને વાળ અંગેના રોગોની સારવારમાં તો આમળા. વાયુ અને પિત્ત દૂર કરવા તેમજ પાચક તરીકે કઈ વનસ્પતિ ઉપયોગી છે? હરડે. ચામડી અને દાંતના પેઢાની સારવાર માટે તો કાંટો. પ્રશ્ન 6, તેની અંદર આપણે જે છે દરેક વિધાનની ખાસ જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો રહેશે. વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતના અંદર ભારત વિશ્વમાં તો કે 10મું સ્થાન ધરાવે છે. ઉષ્ણકટિબંધીય તો વરસાદી જંગલોના વૃક્ષો સામાન્ય રીતે 60 મીટરથી ઊંચા હોય છે. નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ભારતીના જંગલો આવેલા છે. જંગલો તો કે
ઓક્સિજન વાયુ આપે છે. પ્રશ્ન 6. લોહીના ઊંચા દબાણનો રોગ મટાડવા તો સર્પગંધા વનસ્પતિ ઉત્તમ ઔષધિ છે. ચીડના રસમાંથી તો ટર્પેન્ટાઇન બને છે. મહોગની વૃક્ષ તો એ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે. ચંદનનું વૃક્ષ તો એ ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોમાં જોવા મળે છે. પ્રશ્ન 9. ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોને મોસમી જંગલો પણ કહે છે. અને શંકુદ્રુમ જંગલોના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે. પ્રશ્ન 11. સુંદરી નામની વનસ્પતિ તો કે ભારતીના જંગલોમાં થાય છે. સુંદરી વૃક્ષના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. તો ખાલી જગ્યાની અંદર આવશે ખાખરાના પાનમાંથી પતરા અને પડિયા બનાવવામાં આવે છે. ત્યારબાદ ખેરના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે. અને ટીમરૂના વૃક્ષ જે ટીમરૂ છે એની અંદરથી એના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે. પ્રશ્ન 16. જંગલો તો કે જે છે કાર્બન ડાયોક્સાઇડ CO2 જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. જંગલો એ સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટેના આદર્શ ક્ષેત્રો છે. જોઈએ આગળ. પ્રશ્ન 7. તેની અંદર આપણે વિકલ્પો લખવાના છે. તો પહેલો છે વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિ વિશ્વમાં ભારતનું સ્થાન તો 10મું. મહોગની કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે તો સમશીતોષ્ણ. ત્રીજો છે નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય પૂછ્યું છે તો ઓપ્શન બી. પ્રશ્ન 4. વિદ્યા અને સાતપુડાના પર્વતોમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે તો આવશે ખરાઉ. કયા જંગલોના વૃક્ષોના પાન લાંબા, અણીદાર અને ચીકાસવાળા હોય છે તો આવશે શંકુદ્રુમ. કયા વૃક્ષના લાકડામાંથી હોડી બનાવવામાં આવે છે સુંદરીના. ચીડના વૃક્ષમાંથી તો ટર્પેન્ટાઇન બનશે. ત્યારબાદ છે ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ તો 23% જે છે એ હોવા જોઈએ. અહીં મિત્રો એક ભૂલ છે. અહીં વન નીતિ પ્રમાણે જે છે 33% હોવા જોઈએ, પરંતુ 23% અત્યારે છે. એટલે અહીં તમારા જે છે કેટલા ટકા હોવા જોઈએ તો અહીં તમારે 33 આવશે. ઓકે. ત્યારબાદ આવે છે જોડકા. ત્યાંની અંદર જોડકા અંદર પૂછ્યું છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો તો આવશે મહોગની. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો તો તેની અંદર આવશે બાવળ. ભારતીના જંગલો તો ચેર અને શંકુદ્રુમ જંગલો તો દેવદાર. ઓપ્શન બી સાચો બનશે. 10. ભારતની કુદરતી વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો 5. નીચેનામાંથી કયા એક વૃક્ષમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો થતા નથી? પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢોળાવ. રબર કયા પ્રકારના જંગલોનું વૃક્ષ છે તો વરસાદી. કયા જંગલો નિત્ય લીલા જંગલો કહેવાય છે તો વરસાદી. પ્રશ્ન 14. ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષો 6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે તો ખરાઉ. કયા પ્રકારના જંગલોને મોસમી જંગલો પણ કહે છે તો ખરાઉ. કયા જંગલોના વૃક્ષો અને છોડના મૂળ લાંબા, ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે તો કાંટાળા. કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે તો વાંસમાંથી. ત્યારબાદ આગળ જોઈએ અંદમાન નિકોબારના ટાપુઓમાં કેવા પ્રકારના જંગલો છે તો વરસાદી. દવા અને ચાના પેકિંગની પેટીઓ કયા લાકડામાંથી બનાવવામાં આવે છે તો દેવદાર અને ચીડ. ઓપ્શન સી.